ઇતિહાસ જનરલ નોલેજ 1. દેશમાં ઈસવીસન 1857ના સંગ્રામની શરૂઆત ક્યાંથી થઈ હતી? મેરઠ. 2. કયા વાઇસરોયના સમયગાળા દરમિયાન ચંપારણ સત્યાગ્રહ અને ખેડા જેવા મહત્વપૂર્ણ સત્યાગ્રહો થયા હતા? લોર્ડ ચેમ્સફોર્ડ. 3. અસહકારના આંદોલનને કયા અધિવેશનમાં બહાલી મળી હતી? નાગપુર. 4. જ્હોન સાયમનના અધ્યક્ષપણા હેઠળ રચાયેલા સાયમન કમિશન કેટલા સભ્યોનું બનેલું હતું? 7. 5. ભારતમાં રેલવે અને તાર ટપાલની શરૂઆત કયા ગવર્નર જનરલે કરાવી હતી? લોર્ડ ડેલહાઉસી. 6. ઈસવીસન 1820માં લાગુ કરવામાં આવેલી રૈયતવાડી પદ્ધતિના પ્રણેતા કોણ હતા? થોમસ મુનરો. 7. પરદેશની ભૂમિ પર હિંદનો સૂચિત રાષ્ટ્રધ્વજ સૌ પ્રથમ કોણે ફરકાવ્યો હતો? મેડમ ભીખાઈજી કામા. 8. આદિવાસીઓને થતા શોષણના વિરોધમાં ઈસવીસન 1895માં બિરસા મુંડાએ કયા આંદોલનનું નેતૃત્વ લીધું હતું? ઉલ ગુલાન. 9. બ્રિટિશ તાજના શાસન હેઠળ ભારતના પ્રથમ વાયસરોય કોણ હતા? લોર્ડ કેનિંગ. 10. ગુજરાતમાં સશક્ત ક્રાંતિની સૌ પ્રથમ ભૂમિકા કોણે તૈયાર કરી હતી? અરવિંદ ઘોષ. 11. નાગરિક સેવામાં ભારતીયોની ભાગીદારીનો વિચાર કરવા માટે ઈસલટીગનની અધ્યક્ષતા હેઠળ કયા આયોગની રચના કરવામાં આવી હતી? શાહી આયોગ. 12. ઈસવીસન 1857 સંગ્રામ પહેલાં ઈસવીસન 1825માં તોપખાના વિદ્રોહ ક્યાં થયો હતો? આસામ. 13. શ્રી મહાદેવભાઈ દેસાઈ કોને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે? દાંડીકૂચ. 14. ઈસ્ટ ઇન્ડિયા કંપનીના શાસનમાં કયા ગવર્નરે જિલ્લાઓની સંપૂર્ણ શક્તિ કલેક્ટરને સોંપી હતી? લોર્ડ કોર્નવોલિસ.